નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર અત્યારે સતત ચર્ચા કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને થઈ રહી છે। જો કે આ તમામની વચ્ચે ગુજરાતની અંદર ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રભારી અને સંયોજકની નિમણૂક કરી છે। વિસાવદર બેઠક પર જયેશ રાદડિયા અને કમલેશ મીરાણીને પ્રભારી બનાવાયા છે। આ બંને નેતાઓને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સૌથી ચોંકાવનારું નામ એ જયેશ રાદડિયાનું છે। જો કે વિસાવદરમાં કોંગ્રેસના પ્રભારી પરેશ ધાનાણીની સામે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજમાંથી જયેશ રાદડિયાને મેદાને ઉતાર્યા છે। ભરત વડાલિયા અને નરેન્દ્ર કોટિલાને સંયોજક અને સહસંયોજક એ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે બનાવવામાં આવ્યા છે। જો કે બીજી તરફ કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરને પ્રભારી બનાવવામાં આવ્યા છે અને સાથે જ કડી બેઠક માટે વિનોદ પટેલ અને હિમાંશુ ખમારને પણ જવાબદારી સોંપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ એક તરફ વિસાવદરની અંદર મોટો ખેલ કર્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। વિસાવદર બેઠકને લઈને સૌથી મોટા સમાચાર કમલેશ મીરાણી અને જયેશ રાદડિયા, આ બંને નામમાં સૌથી વધુ ચર્ચિત જયેશ રાદડિયા, કેમ કે પરેશ ધાનાણીની સામે જયેશ રાદડિયાને મેદાન ઉતાર્યા છે, પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી આમ તો આ પ્રકારના ખેલ કરવા માટે માસ્ટર છે। પરેશ ધાનાણીની સામે જયેશ રાદડિયાને મેદાને ઉતાર્યા છે અને જયેશ રાદડિયાની સાથે સાથે કમલેશ મીરાણીને પણ જૂનાગઢની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે। બિલકુલ, વિસાવદર અને કડીની ચૂંટણી લઈને સૌથી મોટા સમાચાર, ભાજપે બંને બેઠકો માટે પ્રભારીની જાહેરાત કરી છે। વિસાવદર માટે જયેશ રાદડિયાને મોટી જવાબદારી, કારણ કે સૌથી વધુ મત પ્રદીપ લેઉવા પાટીદાર સમાજના છે અને લેઉવા પાટીદાર સમાજના મત કબજે કરવા માટે ભાજપે છે તે રણનીતિ અપનાવી છે। કોંગ્રેસે વિસાવદર બેઠક માટે મુખ્ય પ્રભારીની જવાબદારી પરેશ ધાનાણીને સોંપી છે, ત્યારે ભાજપે પણ પોતાનો લેઉવા પાટીદાર સમાજનો ચહેરો ઉતાર્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીએ ઓલરેડી લેઉવા પાટીદાર સમાજના ગોપાલ ઇટાલિયાને અહીંથી મેદાને ઉતાર્યા છે, ટિકિટ આપી છે। ત્યારે હવે વિસાવદર બેઠકમાં શું થશે, તો વિસાવદરમાં પરેશ ધાનાણીની સામે જયેશ રાદડિયાને પ્રભારી બનાવાયા છે। વિસાવદર બેઠક પર જયેશ રાદડિયા સાથે કમલેશ મીરાણીને પણ જવાબદારી સોંપવામાં આવી છે। બંને નેતાઓને વિસાવદરના પ્રભારી બનાવ્યા છે। જો કે સામે ભરત વડાલિયા અને નરેન્દ્ર કોટેલેને પણ સંયોજક અને સહસંયોજકની જવાબદારી સોંપી છે। સાથે કડી બેઠક માટે એમએલએ સુરેશ પટેલ અને દશરથજી ઠાકોર પ્રભારી, તો સાથે જ વિનોદ પટેલ અને હિમાંશુ ખાતરને પણ સંયોજક અને સહસંયોજકની જવાબદારી છે તે પ્રદીપ સોંપવામાં આવી છે। પરંતુ તમામની નજર અત્યારે વિસાવદર બેઠક ઉપર છે અને વિસાવદર બેઠક પર ભાજપ મોટો માસ્ટર સ્ટ્રોક છે તે રમ્યું છે। દીક્ષિત, એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જે જયેશ રાદડિયાનો ખેલ થયો હતો એ ખેલ હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સમજી વિચારી અને ફરી એકવાર જયેશ રાદડિયાને જવાબદારી આપી છે કે હવે વિસાવદર જયેશ રાદડિયાને કમાન સોંપીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જયેશ રાદડિયા સાથે જે કંઈ પણ ખેલ થયો હોય, એમના સહયોગી સુરેશ સખરેલિયાની ટિકિટ કપાઈ તે બાબતે। અને પ્રદીપ, હું તમને કહી દઉં કે મહત્વની વાત એ છે કે જયેશ રાદડિયાને પ્રભારીને ઘણા સમય પછી એક બાજુ મંત્રીમંડળના વિસ્તરણની વાત છે, મંત્રીમંડળમાં કોણ આવશે કોણ નહીં આવે તે નક્કી નથી, અને આ તમામની વચ્ચે જયેશ રાદડિયાનું લોન્ચિંગ, પીએમ મોદીનો પ્રવાસના ટાઈમે પ્રભારીની નિમણૂક, આ ઘણા બધા સંકેતો છે તે આપે છે। બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડવા બદલ। તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જયેશ રાદડિયા કે જેમના નજીકના ગણાતા સુરેશ સખરેલિયાનું પત્તો કપાયો હતો, પરંતુ ત્યારબાદ હવે ફરી એક વખત જયેશ રાદડિયાને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે। જયેશ રાદડિયાની આ જવાબદારી જે છે તે આગામી સમયની અંદર વિસાવદરની અંદર કયા પ્રકારની રણનીતિ લાવે છે, કયા પ્રકારે વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણીની અંદર જયેશ રાદડિયાની મહેનતે રંગ લાવે છે, કેમ કે પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજના ચહેરા તરીકે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે। જો કે વિસાવદર અને ભેસાણ વિધાનસભાની અંદર સૌથી વધુ મત એ પાટીદાર સમાજના છે અને ક્યાંક ગોપાલ ઇટાલિયાની સામે હવે ટક્કર આપવા માટે એક તરફ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે, તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ પણ એક માસ્ટર સ્ટ્રોક એ છેલ્લી ઘડીએ રમી અને જયેશ રાદડિયાને મેદાને ઉતાર્યા છે। આમ તો સૌરાષ્ટ્રની અંદર જયેશ રાદડિયાનું એ પ્રભુત્વ અને પકડ સારી એવી છે। જો કે હવે વિસાવદરથી જેતપુરનું અંતરે લગભગ એ 60 કિલોમીટરની આસપાસનું છે, પરંતુ આ 60 કિલોમીટરનું અંતર એ જયેશ રાદડિયા કેવી રીતે કાપી બતાવે છે। અને વાત અને ચર્ચા એ પણ છે
કે જો આ કદાચ 60 કિલોમીટરનું અંતર જયેશ રાદડિયા કાપી બતાવે છે, ભારતીય જનતા પાર્ટીનું કમળ ત્યાં ખીલાવવામાં સક્ષમ રહે છે, તો કદાચ આવનારા સમયની અંદર મંત્રીમંડળના જે વિસ્તરણની વાતો ચાલી રહી છે એની અંદર જયેશ રાદડિયાનું સ્થાન એ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. અને ક્યાંક એમના તરફી અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે કે જેના કારણે જયેશ રાદડિયા એની અત્યારે આ આખી ઘટનાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે મુખ્ય. અને વિષય એટલા માટે જયેશ રાદડિયાનું નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આખી આ ઘટનાની અંદર પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની બંનેની વચ્ચેનો જે ખેલ થયો હતો એ ખેલ ખુલીને સામે આવ્યો હતો. અને એટલા જ માટે હવે આખી આ ઘટનાની અંદર શક્યતા અને ચર્ચા એ વાતની છે કે જો જયેશ રાદડિયા એ વિસાવદરની અંદર એટલે કે જેતપુરથી વિસાવદરનું જે 60 કિલોમીટરનું અંતર છે એ અંતર કાપી બતાવે છે અને વિસાવદરથી કમળ ખીલાવી બતાવે છે, તો કદાચ આવનારા મંત્રીમંડળની અંદર તેમનું સ્થાન એ નક્કી કહી શકાય. મારી સાથે મારા સહયોગી કૃણાલ આહિર જોડાયા છે. કૃણાલ, વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી ચર્ચા એ ગુજરાતની અંદર વિસાવદરની થઈ રહી છે. જ્યારથી ગોપાલ ઇટાલિયા એ મેદાને આવ્યા ત્યારથી શું લાગી રહ્યું છે, જયેશ રાદડિયા એ પરેશ ધાનાણી અને ગોપાલ ઇટાલિયાની સામે ભારે પડી શકે છે? કેમ કે સૌરાષ્ટ્રમાં પકડ એ રાદડિયા પરિવારની ખૂબ મજબૂત છે. જે ચોક્કસથી પ્રદીપ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ અત્યારે પ્રભારીની નિમણૂક જયેશ રાદડિયાની કરી દીધી છે. સાથે કમલેશ મીરાણ જે રાજકોટના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે. પણ આ મહત્વની વાત એ સાબિત થાય છે કે છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ પણ થતી હતી કે આ બેઠક ઉપરથી પ્રશાંત કોરાટ અથવા તો તેમના પરિવારમાંથી ગમે તેને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે. પણ હવે જ્યારથી જયેશ રાદડિયાને પ્રભારી બનાવવાની વાત આવી, જયેશ રાદડિયાને ભારતીય જનતા પાર્ટીએ આ પેટા ચૂંટણીની ખૂબ મોટી જવાબદારી સોંપી છે, ત્યારથી હવે એ પણ એક સાબિત થઈ જાય છે કે જે આ ગજગ્રહ હતો જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટનો, તો પ્રશાંત કોરાટની પણ માંથી ટિકિટ મળવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જાય છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીએ જેમને જવાબદારી સોંપી છે એવા જયેશ રાદડિયાની સામે કોંગ્રેસમાંથી પણ એવા પાટીદાર દિગ્ગજ નેતા કહી શકાય, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કહી શકાય એવા પરેશ ધાનાણીને પણ મેદાને ઉતાર્યા છે. હવે બંને ભેગા મળી અને કોંગ્રેસમાંથી કોને ઉમેદવાર સામે આવે છે ત્યારે જયેશ રાદડિયા કોના ઉપર પાર્ટીની જવાબદારીના ભાગરૂપે કોનું નામ ઉપર આગળ મોકલે છે એક થોડા દિવસની અંદર ખબર પડશે. પણ હવે આ બેઠક એટલા માટે ખૂબ ચર્ચાની અને ટોપ ઓફ ધ ટાઉન બની છે કેમ કે વિસાવદરની જનતા છેલ્લા 2 વર્ષથી આ ધારાસભ્ય વિહોણી છે. તેમના પ્રશ્નો વિધાનસભામાં કોઈ એમનું પ્રતિનિધિત્વ કરી શકે તેવું નહોતું. પણ આમ આદમી પાર્ટીએ જ્યારથી ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે આ ખૂબ એક કહી શકાય ને કે કાટેકી ટક્કર જેવો મુકાબલો થવાનો છે. પણ ભારતીય જનતા પાર્ટી હવે કયા ઉમેદવારને મેદાને ઉતારે છે આગામી દિવસોમાં ખબર પડશે. કેમ કે ખૂબ ઓછો સમય છે ચૂંટણીને અને પ્રચારનો, તેની વચ્ચે કૃણાલ, આખી આ વાતની અંદર માસ્ટર સ્ટ્રોક કહી શકાય ભારતીય જનતા પાર્ટીનો. કેમ કે એક તરફ ગોપાલ ઇટાલિયા 2 મહિનાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. 2 દિવસ પૂર્વે જ પરેશ ધાનાણી કે જેમને ત્યાં મુખ્ય પ્રભારી બનાવાયા છે, અને હવે ઉમેદવાર કોણ આવશે એ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરે છે, ન તો એ પ્રભારી અથવા સંયોજક નક્કી કરતા હોય છે. કોથળામાંથી બિલાડું કાઢે એ કહેવત છે. દર વખતે ભારતીય જનતા પાર્ટી એ જ પ્રકારે ક્યાંથી ઉમેદવાર લઈ આવે, કોણ આવે કોઈનું નક્કી નથી હોતું. જયેશ રાદડિયાનું નામ એ પ્રભારી તરીકે ત્યાં નિયુક્ત કરવામાં આવ્યું છે. રાદડિયા પરિવારનો દબદબો સૌરાષ્ટ્રમાં છે, સૌ કોઈ જાણે છે. જેતપુર બેઠક જીતાડવા માટે રાદડિયાને મેદાને ઉતાર્યા છે, તો આવનારા મંત્રીમંડળમાં પણ રાદડિયા નક્કી. જે ચોક્કસથી પ્રદીપ આ એક માસ્ટર સ્ટ્રોક કહી શકાય. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી આ રાદડિયા પરિવારનો ક્યાંક દબદબો ઘટાડવાની વાત હતી. એમના વિરોધીઓ સૂત્રો દ્વારા પણ અનેક એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પણ જયેશ રાદડિયા એક એવું વ્યક્તિત્વ અને વિસ્તારના દબદબા ધરાવતા ધારાસભ્ય પણ છે અને જાહેર મંચ ઉપરથી ઘણી વખત તે પ્રહારો પણ કરી ચૂક્યા છે, નામ લઈને પણ પ્રહારો કર્યા છે. પણ હવે ફરીથી ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને પ્રભારી તરીકે નિમણૂક કરી છે એટલે ક્યાંક ને ક્યાંક માની શકાય કે આવનારું ભારતીય જનતા પાર્ટીનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યાં પણ જયેશ રાદડિયાનું ચોક્કસથી મંત્રીમંડળની અંદર નામ હોઈ શકે એવા સંકેતો અહીંયાથી મળી રહ્યા છે. અને જ્યારે વિસાવદરની એમને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આની અંદર તો પાર્ટી આખરે નિર્ણય લેતી હોય છે કોને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવા. પણ જયેશ રાદડિયાને પ્રભારી બનાવતા એક વાત ચોક્કસ નક્કી થાય છે કે જે નામ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસાવદરની પેટા ચૂંટણી માટે ચર્ચામાં હતા એમાંનું પ્રશાંત કોરાટ હોય કે પછી તેમના માતૃશ્રી એવા જસુમતીબેન કોરાટ હોય, આ બંનેમાંથી કોઈ એક નામ તો હવે નહીં આવી શકે એવા સંકેતો જયેશ રાદડિયાને પ્રભારી બનાવતા એવા મળી રહ્યા છે. પણ હવે ભારતીય જનતા પાર્ટી
કિરીટ પટેલ હોય જુનાગઢના જે પ્રમુખ હતા તેમને પણ એવી લાલચ હતી કે હું આ પ્રમુખ પદેથી રાજીનામું આપું તો કદાચ મને આ વિસાવદરની પેટા ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટી આદેશ આપે તો મારી પૂરી તૈયારી છે. પણ એક બાજુ હવે હર્ષદ રીબડિયા પણ તૈયારી બતાવી રહ્યા છે, ભૂપત ભાયાણી પણ તૈયારી બતાવી રહ્યા છે, પણ વિસાવદરની જનતાનો મિજાજ અને ત્યાંનો માહોલ એ હરેક વખતે ચૂંટણીમાં આપણે જોયો છે કે જ્યારે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 156 જેટલી સીટની ભારે બહુમતી મળી તેમ છતાંય વિસાવદરની જનતાએ ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા અને ત્યારે પણ ભૂપત ભાયાણીએ ત્યાંની પ્રજા સાથે વિદ્રોહ કર્યો અને ભારતીય જનતા પાર્ટીનો સાથ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ફરીથી જો ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપે તો અહીંયાથી કદાચ ગોપાલ ઇટાલિયાનું જીતવું એ સરળ બની શકે. અને બીજો હું પ્રદીપ તને વાત કરું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જો સીધી ટક્કર થાય તો ગોપાલ ઇટાલિયાનું પલડવામાં ભારી મનાય છે અને જો કોંગ્રેસ એમના ઉમેદવાર મેદાને ઉતારે છે તો પછી ગોપાલ ઇટાલિયાને થોડુંક આ બેઠક ઉપર જીતવું અઘરું પડી શકે છે. પ્રદીપ બિલકુલ કૃણાલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે જે વિસાવદરની પેટા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે. ઇલેક્શન કમિશન દ્વારા આ બેઠક માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે કે 19 તારીખે મતદાન થવાનું છે અને ત્યારબાદ 23 મતગણતરી છે. આ તમામની પહેલા કોંગ્રેસે પોતાના પ્રભારીની જાહેરાત કરી દેવામાં આવી. સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટ્યું. એટલા બધા ટર્નિંગ પોઈન્ટ અને એટલી બધી રોચક વાતો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને છેલ્લા 3-4 મહિનાની અંદર સામે આવી છે. જો કે હવે આખી ઘટનાની અંદર ભારતીય જનતા પાર્ટીએ કોને મેદાને ઉતારે છે? શું ભાજપે ભૂપત ભાયાણીને કમિટમેન્ટ આપ્યું હતું કે તમે ભાજપમાં જોડાવો તો તમને ટિકિટ આપવામાં આવશે? જો ભારતીય જનતા પાર્ટીએ કમિટમેન્ટ આપ્યું હશે તો ભાજપે કમિટમેન્ટ 100% નિભાવે છે, કેમ કે ભૂતકાળની અંદર હર્ષદ રીબડિયાને કમિટમેન્ટ આપ્યું હતું અને કમિટમેન્ટના આધારે તેમને ટિકિટ પણ આપી, પરંતુ હર્ષદ રીબડિયા હાર્યા અને ભૂપત ભાયાણી જીત્યા. જો ભૂપત ભાયાણીને હવે કમિટમેન્ટ હશે તો તેઓને પણ ટિકિટ આપવામાં આવશે. કદાચ જયેશ રાદડિયાને પ્રભારી બનાવાયા છે તો આખી આ બેઠકની અંદર કોઈ નવા ઉમેદવાર મેદાને આવે તો કદાચ નવાય નહીં અને શક્યતાઓ એ લાગી રહી છે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદર બેઠકની અંદર શિક્ષિત મહિલા ઉમેદવાર કદાચ મેદાને ઉતારે તો નવાય નહીં. તમારું શું માનવું છે? ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા પ્રભારી જયેશ રાદડિયા અને કમલેશ મીરાણી કે જેઓ વિસાવદર બેઠકના પ્રભારી છે, સાથે જ પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ અને દશરથજીને કડી વિધાનસભાને લઈને તેમને જાહેરાત કરવામાં આવી છે પ્રભારી તરીકે. કડી અને વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોનું સિલેક્શન કઈ રીતે કરે છે, કયા ઉમેદવાર આવી શકે એવી શક્યતાઓ છે, કોણ નામ એ ચર્ચાની અંદર છે. આપ કડી અને વિસાવદરના હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.